અને આદર્શ વાયુ સમીકરણ અને આદર્શ વાયુ સમીકરણ ઉપર જે આધારિત જે એક્ઝામ્પલ હશે તેની ચર્ચા કરવાની છે। આદર્શ વાયુ સમીકરણ જે આપણે વાયુના નિયમો ભણી ગયા એની અંદરથી જે ત્રણ નિયમો કહીએ ત્રણ નિયમોનું સંયુક્ત સ્વરૂપ આપણે કહી શકીએ આદર્શ વાયુ સમીકરણ। એની અંદર પહેલી વાત કરીએ એક આપણે ભણી ગયા છે બોયલનો નિયમ। બોયલના નિયમની અંદર v ચલે છે 1/p સંબંધ હતો। v ચલે છે 1/p સંબંધ મતલબ કે કદ અને દબાણ વચ્ચે કહીએ તો કદ અને દબાણ વચ્ચે કેવો સંબંધ હતો તો વ્યસ્ત પ્રમાણ। આ વખતે આપણે જે પરિસ્થિતિ કહી તો પરિસ્થિતિ આપણે લેતા હતા અચળ તાપમાન અને જથ્થો જે હતો એ નિશ્ચિત એટલે કે n હતો એ નિશ્ચિત જથ્થો જે લેવાના છે એ નિશ્ચિત હતા। બીજા નંબરે એના પછી ભણી ગયા બીજા નંબરે આપણે જોયું ચાર્લ્સનો નિયમ। ચાર્લ્સના નિયમની અંદર આપણે જોયું v ચલે છે t અચળ દબાણ લેતા હતા વખતે આપણે અગાઉના નિયમો ભણી ગયા એમાંથી જ અને n હતો એ નિશ્ચિત લેતા હતા। ત્રીજા નંબરમાં ભણી ગયા આપણે એવોગેડ્રોનો નિયમ જે અગાઉના લેક્ચરમાં જ આપણે ચર્ચા કરી હતી તેના વિશેની વાત કરી। એવોગેડ્રોનો નિયમ જે ભણ્યા એની અંદર v ચલે છે n નો સંબંધ હતો। આ વખતે અચળ કદ અને બીજું તમે શું લીધેલું તાપમાન આ બંને વસ્તુ હતી એ નિશ્ચિત લીધેલી સોરી અચળ દબાણ અને તાપમાન નિશ્ચિત એ વખતે કદ અને અણુની સંખ્યા। તો આ બોયલનો નિયમ ચાર્લ્સનો નિયમ એવોગેડ્રોનો નિયમ જેના વિશે અગાઉના આપણે અલગ અલગ લેક્ચરોમાં થોડું ડિટેલમાં એની અંદર ભણી ગયા છે। તો હવે એની અંદર જે વસ્તુ અચળ હતી એને રાખી એને અહીંયા જોઈ શકાય છે ત્રણે ત્રણ વસ્તુ જે આપણે કહીએ તો ત્રણે ત્રણ અહીંયા આપણને કદ વચ્ચે જે કદની વસ્તુ કહીએ કદના સાથે v જોડે સમપ્રમાણના વ્યસ્ત પ્રમાણના સંબંધ હશે એ રૂપે આપણને દર્શાવેલું છે। તો જે અહીંયા ત્રણેય નિયમો આપેલા છે આ ત્રણેય નિયમોને જો સંયુક્ત રીતે લખીએ તો આપણે લખી શકીએ છીએ આ ત્રણેય નિયમો ઉપરથી v ચલે છે સમપ્રમાણના સંબંધો અંશમાં આવશે અને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છેદમાં આવશે। એટલે v ચલે છે 1/p બોયલના નિયમ ઉપરથી હતું v ચલે છે t ચાર્લ્સના નિયમ ઉપરથી હતું v ચલે છે n એવોગેડ્રોના નિયમ ઉપરથી હતું। ત્રણેયને જો સંયુક્ત રીતે લઈએ તો v ચલે છે n t/p ચલે છે નું નિશાન દૂર કરશું તો બરાબર r અચળાંક આવશે nt/p અને હજી આ સમીકરણને જો વ્યવસ્થિત આપણે લખીએ તો કહેવાશે pv બરાબર p ને અહીંયા ગુણાકારમાં pv બરાબર nRT। આ pv બરાબર nRT ને કહેવામાં આવતું હતું આદર્શ વાયુ સમીકરણ। આ pv બરાબર nRT આ આદર્શ વાયુ સમીકરણ જ્યાં અહીંયા r અચળાંક આપેલો છે r બરાબર કહીશું r બરાબર થશે અહીંયા સાર્વત્રિક વાયુ અચળાંક અને આ સાર્વત્રિક વાયુ અચળાંક જે હતો એની એ તમારે જે કહીએ એનું મૂલ્ય દરેક જગ્યાએ અચળ રહેતું હશે। એટલે અહીંયા r ની કિંમત જે આપેલી છે જે અહીંયા આપણે ચલે છે નું નિશાન દૂર કરી અને કેપિટલ r જે અચળાંક લાવ્યો હતો એ અચળાંકને કહેવામાં આવતો હતો વાયુ અચળાંક સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવશે। તો અહીંયા જે r હશે એ એની કિંમત કહેવામાં આવતી હશે સાર્વત્રિક વાયુ અચળાંક તરીકે ઓળખાશે। કોઈ વાર એને ફક્ત આજે વાયુ અચળાંકની પણ પરિસ્થિતિ કીધેલી હોય છે એ તમારે સાર્વત્રિક વાયુ અચળાંકની કિંમત દરેક જગ્યાએ એક જ જેવી રહેતી હોય છે। હવે વાત કરીએ એના ઉપરથી જો આપણે r ની વેલ્યુ લાવીએ r ની વેલ્યુ લાવી હશે તો આ સૂત્રની અંદર જો આપણે r ને કરતા બનાવીશું તો pv આ કેપિટલ R કરતા બનશે તો pv/nt એટલે r ની આ બરાબર r બરાબર pv/nt। r ની કિંમત જ્યારે તમે એક્ઝામ્પલમાં અને એની અંદર મૂકતા હોય છે એક્ઝામ્પલમાં અને એની અંદર જ્યારે r ની કિંમત મૂકવાની આવતી હોય છે ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો કે તમને રકમમાં જે વાયુનું કદ હોય દબાણ હોય તાપમાન હોય એ કયા એકમમાં આપેલું છે જે એકમમાં આપેલું હોય એને અનુસાર તમારે r ની કિંમતો મૂકવાની રહેતી હોય છે। તો r બરાબર pv/nt હવે આની અંદર જો આપણે STP ની જે પરિસ્થિતિ હતી સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરની કન્ડિશન એ પ્રમાણે જો દબાણની કિંમત મૂકીએ તો 10 ની 5 પાસ્કલ
v કદ મૂકીએ તો એસ્ટિમેટેડ કદ હતું 22.7 લીટર કો તો એક્ઝેક્ટ મૂલ્ય હતું 22.71 10 - 3 મીટર ક્યુબ એકમમાં અપોન n ની કિંમત 1 મોલ અને તાપમાન આપણે એસટીપી ની કન્ડિશન આગળ ભણી ગયા તાપમાન આપણે લેતા હતા 273.15 કેલ્વિન અને આ પ્રમાણે જો તમે આનું સાદું રૂપ આપશો તો તમને કિંમત મળતી હતી 8.314 પાસ્કલ મીટર ક્યુબ કેલ્વિન ઇન્વર્સ અને મોલ ઇન્વર્સ આ જ વસ્તુને તમે પાસ્કલ ને જો 12 એકમમાં ફેરવો છો 1 પાસ્કલ બરાબર 10 ની 5 જે એક આપણી સંબંધનો ઉપયોગ કરો છો તો 8.314 ગુણ્યા 10 ની -2 અહીંયા 12 લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ એટલે અહીંયા બે ચેન્જીસ કર્યા પાસ્કલ ને 12 માં કન્વર્ટ કર્યું મીટર ક્યુબ ને લીટર માં કર્યું કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ એમને એમ રાખ્યા અને જો જૂલ એકમમાં તમે આપની કિંમત લખો છો તો 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આ વસ્તુ તમને આજની કિંમત કોતો રકમમાં પહેલેથી આપી દીધી હોય કોતો એક્ઝામ્પલ ની અંદર તમને રકમમાં જે બધી વેલ્યુ આપી હોય એક્ઝામમાં એની અંદરથી કઈ વસ્તુનો ઉપયોગ કરો કયો એકમ આપ્યો છે એના ઉપરથી આપણે વેલ્યુના એકમો ખાલી બદલાતા હોય છે બાકી 8.314 એ મૂલ્ય એનું ફિક્સ રહેતું હોય છે પણ આ પ્રમાણે એકમોની અંદર ફેરફાર થતા હશે આ વાત કરીએ આપણે આદર્શ વાયુ સમીકરણ હવે આની અંદર અલગ અલગ પ્રકારના ચાર ચલો આપેલા છે અને ચાર ચલો જે આપેલા છે આ ચાર ચલોમાંથી કોઈ ત્રણની વેલ્યુ તમને આપેલી હશે અને ત્રણની કોઈની વેલ્યુ આપેલી હોય આના ઉપરથી ગણતરી કરી અને તમને કોઈ ચોથી વસ્તુની ગણતરી કરવાની કીધેલી હોય એ રીતના એક્ઝામ્પલ પૂછાતા હોય છે પીવી બરાબર એનઆરટી માંથી કોઈ ત્રણ ચલ છે બદલાતા મૂલ્યો હોય છે એની કિંમત આપી દે અને એના ઉપરથી કોઈ ચોથી વસ્તુનો જે સંબંધ દર્શાવતું હોય આ ચોથી વસ્તુનો સંબંધ દર્શાવતું થિયરી તમારે એની અંદર લાવવાની હોય એટલે અહીંયા ચાર ચલો આપેલા હોવાથી આને બીજા શબ્દોમાં કહીએ તો પીવી બરાબર એનઆરટી છે હતું ચાર ચલોનો સંબંધ દર્શાવતું હતું અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખાતું હતું એટલે અહીંયા પીવી બરાબર એનઆરટી સૂત્રની તારવણી કરો આદર્શ વાયુ સમીકરણ તરીકે પૂછે કોતો એને પૂછે અવસ્થા સમીકરણ સમજાવો તો અહીંયા ચાર ચલો વચ્ચે ચાર ચલો 1 2 3 અને 4 આ તો અચળાંક હતો ચાર ચલો વચ્ચેનો સંબંધ દર્શાવતું હતું એટલે એને અવસ્થા સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવતું હતું એટલે આ વાત જોઈએ આપણે આદર્શ વાયુ સમીકરણની જેનું સૂત્ર આપણે ઘણીવાર ઉપયોગમાં કરવાનું આવશે સૂત્ર જે ઘણીવાર ઉપયોગમાં લેતા હશે એ આવતું હશે PV બરાબર nRT હવે એના ઉપરથી આપણે તારવણી લાવવાની છે સંયુક્ત વાયુ સમીકરણની અને એના આધારિત એક્ઝામ્પલ પણ પૂછાતા હોય છે PV બરાબર nRT આ જે કહીએ PV બરાબર nRT આ PV બરાબર nRT હતું આદર્શ વાયુ સમીકરણ હવે કોઈ પ્રક્રિયા વાયુ મિશ્રણની કરતા હોય અને એની જે પ્રારંભિક પરિસ્થિતિ કહીએ પ્રારંભિક પરિસ્થિતિ એ વખતે દબાણ P1 હોય કદ V1 હોય તાપમાન જે T1 હોય તો એની સંખ્યા જે વાયુનો જથ્થો હશે અચળ હશે અને અચળાંક જથ્થો હશે આ પ્રારંભિક સ્થિતિએ કોઈ વાયુ માટે પ્રારંભિક સ્થિતિએ કોઈ વાયુનો જથ્થો n જેટલો લીધેલો હોય એ વખતે એનું દબાણ T1 કદ V1 અને તાપમાન T1 હોય તો આના બરાબર આપણે આ રીતે લખી શકીએ પછી એની થોડા સમય પછીની સ્થિતિ એટલે કહી શકીએ કે અંતિમ સ્થિતિ થોડા સમય પછીની અંતિમ સ્થિતિ કદ હશે T2 જેટલું થાય દબાણ T2 જેટલું કદ V2 જેટલું તાપમાન T2 જેટલું થશે જથ્થો એનો રહેવાનો અચળાંક એનો રહેવાનો તો અહીંયા જથ્થો અને વાયુ અચળાંક બંનેનો ગુણાકાર સરખો રહેતો હતો તો આ બંને સમીકરણોને જો એકબીજા સાથે સરખાવવા છીએ તો P1 V1 T1 બરાબર P2 V2 T2 આ આપણને સમીકરણ મળ્યું P1 V1 T1 બરાબર P2 V2 T2 અને આ ઓળખાય છે સંયુક્ત વાયુ સમીકરણ તરીકે અને આ સંયુક્ત વાયુ સમીકરણ જે આપેલું છે સંયુક્ત વાયુ સમીકરણના આધારિત પણ એક્ઝામ્પલ આપણને પૂછાતા હોય છે આની અંદર ટોટલ જે કઈ 6 ચલ આપેલા છે 6 ચલ આપેલા છે એટલે કે ટોટલ 5 વસ્તુ આપણને રકમની અંદર આપેલી હોય અને એના ઉપરથી છઠ્ઠી વસ્તુ શોધવાની કીધેલી હોય અને એનાથી વિરુદ્ધમાં જઈએ આદર્શ વાયુ સમીકરણ હશે PV બરાબર nRT નો સંબંધ દર્શાવતા જો દાખલા પૂછાશે તો
તો એની અંદર ત્રણ વસ્તુ આપેલી હોય, એમાંથી એક વસ્તુ આધારિત શોધવાનું કીધેલું હોય. એટલે આમાં કોઈ પાંચ રાશિઓ અલગ અલગ દબાણ, કદ, તાપમાનનું વેલ્યુ હોય અને એના ઉપરથી છઠ્ઠી વસ્તુ શોધવાનું. તો સંયુક્ત વાયુ સમીકરણનો ઉપયોગ કરવાનો. અને જો ફક્ત તમને એની અંદર ત્રણ જ વસ્તુ આપેલી હોય છે તો PV બરાબર NRT, કેમ કે તે ચાર ચલો વચ્ચેનો સંબંધ દર્શાવે. આ ટોટલ 6 ચલ, ત્રણ આ બાજુના પદ, ત્રણ આ બાજુના, આવા 6 પદ વચ્ચેનો જે સંબંધ દર્શાવતું સમીકરણ. તો આને ઓળખવામાં આવતું હતું સંયુક્ત વાયુ સમીકરણ તરીકે. તો આના વિશે પણ બુકમાંથી ખાસ વાંચી લેવું. પરિસ્થિતિઓ બધી એની કયા નામે ઓળખાય છે, આ બધી વસ્તુનું ધ્યાન રાખવું. તેના પછી વાત કરીએ સંયુક્ત વાયુ સમીકરણ ઉપર આધારિત પાઠ્યપુસ્તકનો જે કોયડો આપેલો છે, કોયડો 5.6 જોઈએ. કોયડો 5.6 એની અંદર જોઈએ રકમની અંદર 25°C અને 760 mm પારાના દબાણે, એટલે કે અહીંયા જે પારાનું જે દબાણ આપેલું છે એની અંદર પારાના દબાણે 760 mm આપેલું છે. અહીંયા પારાના આધારે જ્યારે દબાણ આપતા હોય છે ત્યારે અહીંયા mmHg એનો એકમ લખાતો હોય છે. પારાના દબાણે વાયુ 600 ml કદ ધરાવે છે, એટલે કે એ વખતેનું વાયુનું જે કદ હતું 600 ml છે. હવે જો આ એક આખી સ્થિતિ આપી છે, હવે એમાં શું ફેરફાર થાય છે એ આપણે જોઈએ. તો વાયુનું કદ 640 ml, 600 ml હતું એટલે કે કેટલું થશે 640 ml, અને તાપમાન 10°C થાય ત્યારે એ ઊંચાઈએ દબાણનું કેટલું મૂલ્ય હશે. ટોટલ 5 વસ્તુ અહીંયા તમને આપેલી છે, છઠ્ઠી વસ્તુ અહીંયા શોધવાની છે. એટલે એટલા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા સંયુક્ત વાયુ સમીકરણનો આપણે ઉપયોગ કરવાનો થતો હશે. તો જોઈએ, શરૂઆતમાં આપણને આપેલું છે T1. T1 આપેલું 25°C, 25 + 273 કરશો એટલે T1 થશે ટોટલ 298 કેલ્વિન. પછી આપ્યું છે એ વખતેનું જે દબાણ P1 કહીએ તો 760 mmHg, પારાની સાપેક્ષ આપ્યું તો mmHg એકમ એમ લખાશે. એ વખતેનું જે V1 હતું, કદ હતું, આ કદ હતું 600 mm, એટલે કે આ 25°C તાપમાને 760 mmHg જે પારાની સ્થિતિએ વાયુનું જે કદ હતું એ 600 ml હતું. હવે વાયુનું કદ કેટલું થાય છે 640 ml, અને તાપમાન કેટલું થાય છે 10 ml, એટલે V2 બરાબર 640 ml, તાપમાન T2 10°C, એટલે 10°C એટલે 10 + 273, એટલે ટોટલ કેટલા થશે 283 કેલ્વિન. કારણ કે અહીંયા બધું કેલ્વિન માપક્રમમાં આપણે લખવું જરૂરી છે. તો T2 283 કેલ્વિન. એ વખતે ઊંચાઈએ દબાણનું કેટલું મૂલ્ય હશે, મતલબ કે આપણને પૂછેલું છે P2 ની કિંમત કેટલી હશે. હવે આપણે જોઈએ કે સંયુક્ત વાયુ સમીકરણ મુજબ આપણે જે જાણતા હતા T1 V1/T1 બરાબર P2 V2/T2, અને આ વખતે આપણે P2 શોધવાનું છે. એટલે સૂત્રમાં કરતા બનાવીશું P2 ને કરતા બનાવીએ તો P1 V1 * T1 * V2 બનશે. ચલો હવે ક્યાં લખીશું P1 ની કિંમત. P1 હતું 760 mmHg, V1 ની કિંમત V1 હતું 600 ml, T2 હતું 283 કેલ્વિન ભાગ્યા T1 298 કેલ્વિન, અને V2 જે કહીએ 640 ml. એકમ તમે ઉડાડો તો ml ઉડી જાય, કેલ્વિન કેન્સલ થાય, અને આટલી રકમનું તમે સાદુરૂપ આપશો કેલ્સી ની અંદર, કેલ્ક્યુલેટરમાં જો આટલી વસ્તુનું સાદુરૂપ આપશો તો આપણને જવાબ આવશે 676.6, એટલે કે જે P2 ની કિંમત મળવાની છે આ P2 ની કિંમત મળશે 676.6 mmHg. દરેક જણે આ રીતે અંદર સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપ્યા પછી જાતે આ દાખલાની ગણતરી કરી બધી કિંમતો મૂકી અને પછી દાખલો ગણવાનો રહેશે.
એમના કોઈ વિદ્યાર્થી જાતે આની અંદર લખીને દે ચોપડીમાંથી કે એમાંથી, પણ આ રીતે સમજી અને વિચારી આ રીતે એકમો સાથે તમે લખશો તો બિલકુલ સરળ દાખલા છે અને તમને આવડશે. આદર્શ વાયુ સમીકરણ સંયુક્ત વાયુ સમીકરણ ઉપર આધારિત એક્ઝામ્પલ ઘણીવાર એક્ઝામમાં પૂછાતા હોય છે. એને રિલેટેડ જે એમસીક્યુ હોય છે એ પણ નીટ જેડબલઈ જેવી એક્ઝામમાં આવી અલગ અલગ પરિસ્થિતિ આપી અને તમને પૂછતા હોય છે.